માસી તમારું નામ શું? મારું નામ હંસાબેન આનંદભાઈ શીર. કયું ગામ તમારું? આંબેડી મેવાસા કોટડાના પાટી. કોટડાના પાટી. હા. તમને તકલીફ શું હતી? મારે કમર દુખતી હતી ને પગ દુખતો હતો. કેટલા સમયથી આ દુખતો હતો? 4-6 મહિના થઈ ગયા. 4-6 મહિના થઈ ગયા. અને તમે કોઈ ડૉક્ટરને બતાવ્યું હતું કે? હા, ડૉક્ટરની તો દવા લીધી હતી પોરબંદરથી ને જામનગરથી. પછી એનાથી તમને કંઈ ફેર ના રાહત પડી? નહોતી થઈ. બરાબર. પછી તમને અહીંનો અનુભવ તમને માધવીબેને આપ્યો. હા. એને એમ કીધું કે આપણે એક વખત ત્યાં બતાવવા જાય. હા. અને તમે કમરેથી ત્રાસા હાલતા. હા. બરાબર. એટલો તમને દુખાવો થતો, હા. તમે સીધા હાલી ન ના શકતા, શકતી. એટલો તમને દુખાવો હતો. હા. પછી તમે પહેલી વખત અહીંયા બતાવવા આવ્યા. હા. એટલે તમારી આપણે ટ્રીટમેન્ટ કરી, કપિંગ થેરાપી ને વિદ્યાગ્નિ અગ્નિકર્મ થેરાપી, હા. આ 2 ટ્રીટમેન્ટ તમારી કરી. એવા તમે 3 ધક્કા ખાધા. હા. આજ તમારો 3જો ધક્કો. ત્રીજો ધક્કો. બરાબર. હવે 3 ધક્કામાં અત્યારે તમને કેમ છે? મને સારું લાગ્યું. 70% પડી. અત્યારે તમે વાંકા જે હાલતા એ સીધા હાલવા માંડ્યા. હા, સીધી હાલવા માંડી. હવે તમને જે પહેલે તકલીફ થતી, પહેલે દુખાવો થતો, એ બધું બંધ થઈ ગયું. બરાબર. અને તમારી 3 ટ્રીટમેન્ટ કુદરતી સારવારથી તમારી ટ્રીટમેન્ટ કરી. હા. એમાં તમને ક્યાંય દવા રૂપિયાની આપી નથી. અને જેટલી ટ્રીટમેન્ટ થઈ એ આડઅસર વગરની ટ્રીટમેન્ટ, કે એનાથી તમને કંઈ નુકસાન થઈ નહીં. જેટલી વાર આપણે ટ્રીટમેન્ટ કરીએ એટલી જ વખત આપણે અહીંયા હોવાનું. પછી તમને નથી આરામ કરવાનું કીધું કે નથી કોઈ વસ્તુ, તમને કામ કરવાની છૂટ હતી, હાલવા ચાલવાની છૂટ હતી, અને નુકસાન વગરની અને દવા વગરની સારવાર. હા. તો આ સારવારથી તમને કેટલો આનંદ આવ્યો? મને સારું લાગ્યું. ખૂબ જ સારું. ખૂબ જ. અને તમે સીધા થઈ ગયા. સીધા. અને તમારી અત્યારે 70-80% હા, રાહત તકલીફ થઈ ગઈ. બધી મટી ગઈ. બરાબર. હા. અને બીજું કે ભાઈ તમે આ તકલીફ તમને હતી અને તમને સારું થયું, તો તમે કુદરતી ઉપચારથી સારું થયું છે. આજ તમને કોઈ દવા વગર, કોઈ ઓપરેશન વગર, બરાબર, કુદરતી ઉપચારથી તમને રેડી થઈ ગયું. હા. તો હવે આ વિડીયોના માધ્યમથી તમે કોઈ વ્યક્તિને આનો શું ઉપદેશ આપો કે ભાઈ આ ટ્રીટમેન્ટ કરાય કે ન કરાય? કરાય. અમે ભાઈ બીજાને કહેવું કે મને સારું થઈ ગયું, તમે પણ ત્યાં જાઓ.